વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ જીવન માટે ઈડર તાલુકાના મુડેટી સ્થિત વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આયોજિત 111 બ્રાહ્મણો દ્વારા જાપ યોજાયા હતા। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા વિકસિત ભારતના શિલ્પકાર અને સનાતન સંસ્કૃતિના સહાવક અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ જીવન માટે ઈડર તાલુકાના મુડેટી સ્થિત વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આયોજિત 111 બ્રાહ્મણો દ્વારા 1.25 લાખ મહામૃત્યુંજય જાપ યોજાયા હતા, જેમાં સાંસદ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ સહિત અગ્રણીઓ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જાપ પૂર્ણાહુતિ સમયે પણ જિલ્લા સાંસદ સહિત અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયુષ્ય વધે તે માટે પ્રાર્થના કરી હતી। સેવાકીય આયોજન થયા હતા અને સ્વતઃ સહિત વિધવા મહિલાઓને સાડીઓ પણ અપાઈ હતી। બોડી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। 111 ભૂદેવોને પણ દક્ષિણા આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। જેકે સિંહ ગુજરાતી સાથે અશોક નાહી, સાબરકાંઠા। વિશ્વના સર્વપ્રિય લોકનેતા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે, ત્યારે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। એમાં સાબરકાંઠા લોક વિસ્તારમાં પણ મત વિસ્તારમાં પણ જુદા જુદા સેવાકીય કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। એમાં એક સાંસદ તરીકે અમે પણ ઈડરના મુડેટી ગામે એક પ્રાચીન પાઠશાળા સંસ્કૃત પાઠશાળા છે, એમાં 111 બ્રાહ્મણો દ્વારા 1.25 લાખ મહામૃત્યુંજયનો જાપ અને લઘુરુદ્રનું આયોજન કર્યું હતું અને ત્યાં આગળ મોટી પ્રમાણમાં સૌ જોડાયા હતા અને મોદી સાહેબના દીર્ઘાયુ માટે સૌએ પ્રાર્થના કરી હતી। આ એક ભવ્ય કાર્યક્રમ હતો, જે પરિપૂર્ણ કરીને અને વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અમે જોડાયા છીએ। ત્યાં મુડેટી ગામે વિધવા બહેનોને સાડી પણ અમે આપી હતી અને તેમને સન્માનિત પણ કર્યા હતા। ત્યાં સાધુ સંતો પધાર્યા હતા, એમને પણ શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા અને 111 જે બ્રાહ્મણો છે જેમના દ્વારા મહામૃત્યુંજયનો જાપ કરવામાં આવ્યો હતો, તેમને પણ દક્ષિણા અમે આપીને એમનો અમે આભાર પણ વ્યક્ત કર્યો હતો।